નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં પરંપરાગત હોલિકા પર્વની શ્રદ્ધા અને ઉલ્લાસભેર ઉજવણી. વિવિધ સોસાયટી અને મહોલ્લામાં હોળી દહન કરાયું. બુધવારે રંગોના પર્વ ધૂળેટીની થશે ઉજવણી. રાજપીપળા વડિયા ગામમાં બે ચકમક પથ્થર ઘસીને રૂ અને છાણા સળગાવીને અનોખી રીતે હોળી પ્રગટાવાઈ. આજના ડિજિટલ યુગમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં અનોખી માન્યતા. આવી રીતે હોળી પ્રગટાવવાથી ગામમાં સુખ શાંતિ બની રહે છે. આદિવાસી નૃત્ય પરંપરા સાથે આદિવાસીઓ હોળીની પ્રદક્ષિણા કરી. રાજપીપળાના વૈષ્ણવ મંદિરમાં ફૂલોની હોળી રમાઈ. ફૂલો અને રંગો ઉડાડી રાધા કૃષ્ણના સખ્ય ભાવથી ભક્તિભાવથી હોળીના ગીતો ગાઈ હોળી રમતી વૈષ્ણવ મહિલાઓ. અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસેની હોટેલ મયુરાની છાજલી ધરાશાયી. 3 બાઇક કાટમાળમાં દબાઈ. સદનસીબે મોટી જાનહાનિ ટળી. રંગોના પર્વ ધૂળેટીમાં ત્વચા અને શરીરને કેમિકલ યુક્ત રંગોથી નુકસાન થઈ શકે છે. ધૂળેટીની ઉજવણીના કેટલીક કાળજી લેવી જરૂરી. ભરૂચથી વડોદરા તરફ જતા નવા બનેલ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર રિક્ષા જોવા મળી. રિક્ષાને એક્સપ્રેસ વે પર એન્ટ્રી કોને આપી? વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. ભીમપુરા માઇનોર કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ. સિંચાઈના પાણી વિના અનેક ખેતરોમાં લહેરાતો પાક મુરઝાઈ રહ્યો છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ શહેર જિલ્લામાં પરંપરાગત હોલિકા પર્વની શ્રદ્ધા અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ સોસાયટીઓ અને મહોલ્લામાં શ્રદ્ધાભેર હોલિકા દહન કરી પૂજન અર્ચન કરાયું હતું. સમગ્ર ભારતમાં મનાવવામાં આવતા સૌથી શાનદાર તહેવારોમાં હોળીનો સમાવેશ થાય છે. રંગો અને મસ્તીનો આ તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપ રંગમાં મનાવાતો હોય છે, પરંતુ હિન્દુઓ માટે હોળીનું પૌરાણિક મહત્વ છે. હોળીને લઈને ભારતમાં અનેક દંતકથાઓ પ્રચલિત છે. પ્રદેશ અને વિવિધ વિસ્તારો મુજબ અલગ અલગ કથાઓ સામે આવે છે. એક માન્યતા સૌથી પ્રચલિત કથા છે, જેમાં પ્રહલાદ અને હિરણ્યકશ્યપની કથા આ હોલિકા દહનથી જોડાયેલી છે. અસત્ય પર સત્યના જીતની ઉજવણીના ભાગરૂપે ભારત વર્ષમાં વર્ષોની પરંપરાગત રીતે હોલિકા દહનનો કાર્યક્રમ યોજાતો આવ્યો છે. ભરૂચ જિલ્લામાં પણ ગલી મહોલ્લા અને સોસાયટી વિસ્તારોમાં પૂજા અર્ચના કરી હોલિકા દહન કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. પરંપરાગત રીતે મનાવતી હોળી દહનમાં આ વર્ષે વૈદિક હોળીનું ચલણ વધારે જોવા મળી રહ્યું છે. પર્યાવરણને નુકસાનથી બચાવવા અને ગ્લોબલ વોર્મિંગને અટકાવવાના પ્રયાસના ભાગરૂપે વિવિધ સંસ્થાઓ દ્વારા હોળી પહેલા લોકોને વૈદિક હોળી પ્રગટાવવા માટે અનુરોધ કરતા શહેર જિલ્લાની જનતાએ પણ વૈદિક હોળીને અપનાવી પર્યાવરણ બચાવવા આગળ આવી ભક્તિભાવ સાથે હોલિકા દહન કર્યું હતું. આ વર્ષે ગ્રહણના કારણે રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી બીજા દિવસે નહીં પણ એક દિવસ છોડીને બુધવારે કરાશે. सरर होलिका जले शत्रु राह में मिले हमने, जब जब शमशीरे ताने है माहे भवानी. नन आंधियां उठे शत्रु जड़ से ही मिटे हमने, बात यही मन में ठानी है माया भवानी. हम सब मर्द
बावड़े बड़े खुददार हैं। अब हर एक दिन स्वराज का त्योहार है। अब ये शीश ना झुके तेरी लाज हम रखे, तेरे चरण की शपथ माँ जगदम्बे है माय भवानी। जय माय भवानी। હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. રાજપીપળાના વડિયા ગામમાં 2 ચકમક પથ્થર ઘસીને રૂ અને છાણા સળગાવીને અનોખી રીતે હોળી પ્રગટાવાઈ અને ઘાસના પૂડા સાથે પ્રદક્ષિણા કરાઈ હતી. આવી રીતે હોળી પ્રગટાવવાથી ગામમાં સુખ શાંતિ બની રહે છે એવી માન્યતા છે. નર્મદા જિલ્લામાં હોળી પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે, ત્યારે ડિજિટલના યુગમાં પણ નર્મદા જિલ્લાના કેટલાક ગામોમાં આજે પણ પરંપરાગત રીતે હોળી પ્રગટાવીને પર્વની ઉજવણી કરવામાં આવે છે. રાજપીપળાના વડિયા ગામે પણ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ચકમક પથ્થરથી રૂ અને છાણા સળગાવીને હોળીનું પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આવી રીતે હોળી પ્રગટાવવાથી ગામમાં સુખ શાંતિ બની રહે છે તેવું તેઓનું માનવું છે કે આદિમાનવ વખતે કોઈ પણ પ્રકારની માચિસ કે કેમિકલની શોધ ન થઈ હતી, પરંતુ જે વર્ષો પહેલા હોળીને 2 પથ્થર ઘસીને અગ્નિ પ્રગટાવવામાં આવતી, તે જ રીતે આજે પણ આજના આધુનિક યુગમાં નર્મદામાં કેટલાક ગામોમાં હોળી પ્રગટાવવામાં આવે છે. એમ આગેવાન ઘનશ્યામ પટેલ અને સરપંચ બિંદિયા વસાવાએ જણાવ્યું હતું. હોળીની પ્રદક્ષિણા સૂકા ઘાસના પૂડા લઈ ફરવામાં આવે છે અને જે ઘાસ ઢોરને ખવડાવવાથી આખું વર્ષ ઢોર નિરોગી રહે છે. આમ પૂરી શ્રદ્ધાથી લોકો આ પર્વની ઉજવણી કરી હતી અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર હતા અને આ પરંપરા નિભાવી રહ્યા છે. ફાગણ સુદ પૂનમ હોળીનો તહેવાર છે. આજે અમારા વડિયા ગામમાં અમારી આદિવાસી પરંપરા મુજબ વર્ષોથી અમે હોળી પ્રગટાવીએ છીએ. અમારા ગામમાં નવીનતા એ છે કે અમારી વર્ષો જૂની જે પરંપરા છે કે 2 પથ્થરને ઘસીને એ પથ્થરનો તણકો જરે એ રૂ પર લેવામાં આવે છે. રૂ પરથી લઈને રૂને થોડુંક હાથથી હલાવીને પછી ઘાસના પાંદડામાં લઈએ છીએ અને એ પાંદડા હલાવીને પછી અમે એ આગ પ્રગટે છે. એ આગ પ્રગટ્યા પછી મૂકીને પછી અમે તુવરના ઘાસના પૂરાથી લઈને અમે હોળી માતાને પ્રજ્વલિત કરીએ છીએ અને હોળી માતા પ્રજ્વલિત થયા પછી અમે ઘાસના પૂડા લઈને ચારે બાજુ ફરીએ છીએ. હોળી માતાને માન સન્માનથી એમની પૂજા ભક્તિ કરીએ છીએ અને જે ઘાસના પૂડા જે છે એ અમે ઘરે લઈ જઈને અમારા ગાય ભેંસ ઢોર ઢાકરને ખવડાવે છે. તો વર્ષ દરમિયાન ગાય ભેંસ જે ઢોર ઢાકર છે એને કોઈ બીમારી નથી આવતી, અથવા બીમારી આવે બી છે તો એ મટી પણ જાય છે. હોળી એ આદિવાસીઓનો મુખ્ય તહેવાર છે. પરંપરાગત રીતે હોળી અમારા ગામમાં વર્ષોથી ઉજવવામાં આવે છે. પહેલાના જમાનામાં જ્યારે માચિસની શોધ પણ નથી થઈ, ત્યારનું જે પથ્થર ઘસીને ચકમકથી જ હોળી પ્રગટાવવામાં આવે છે અને એ પરંપરા અમે આજે દિન સુધી જાળવી રાખી છે. હોળી પ્રગટાવીને ગામના મહિલાઓ, પુરુષો અને બાળકો બધા જ હોળીની પ્રદક્ષિણા કરે છે અને ગામના લોકો પૂડા લઈને હોળીની પ્રદક્ષિણા કરે છે. માન્યતા અનુસાર માનવામાં આવે છે કે એ પૂડા પશુઓને ખવડાવવામાં આવે છે તો એ બીમાર થતા નથી. આજે પણ અમે એ પરંપરા જાળવી રાખી છે અને આવનાર સમયમાં પણ જાળવી રાખીશું. મારું નામ વસા બિંદિયા, ગામ વડિયા. Good morning everyone. Today we are celebrating a farewell party for senior KG kids.
बिकॉज ये वो बच्चे हैं जो प्ले ग्रुप से हमारे साथ कंटिन्यू कर रहे हैं. बट फॉर मी वी विल वेरी बैड टू थिंक दैट दीज किड्स विल गो टू अनदर स्कूल. हमें ये सोच के भी बहुत बुरा लगता है कि अब ये बच्चे दूसरे स्कूल में चले जाएंगे. दैट्स वाई वी सेलिब्रेट अ फेयरवेल पार्टी फॉर सीनियर KG. They feel very happy and special, and it gives us very beautiful memories as well as too, and cherish as well. રાજપીપળા ખાતે વૈષ્ણવ મંદિરમાં હોળી પૂર્વે વૈષ્ણવ સંપ્રદાયની મહિલાઓ દ્વારા ફૂલો અને રંગોની રસિયા હોળીની રમઝટ બોલાવવામાં આવી હતી. વૃંદાવનમાં જે પરંપરાગત હોળીનો ઉત્સવ હોળીના 40 દિવસ પહેલાથી ઉજવાય છે, તે જ પ્રથાથી નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં આજે પણ વૈષ્ણવ સમાજ દ્વારા અનોખી હોળી રમાડવામાં આવે છે. આમ તો હોળીનો તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે, પરંતુ જે વૃંદાવનમાં હોળી ઉજવવામાં આવે છે તેનું કારણ એ જ છે કે એક માન્યતા મુજબ કૃષ્ણએ 4 સખીઓનું વૃંદ બનાવી 40 દિવસ સુધી હોળી મનાવી હતી, જેમાં ચોથું એ આ પુષ્ટિ માંગીય વૈષ્ણવ સમાજ, અને તેથી જ આ સમાજની બહેનો અને ભાઈઓ હોળી પર્વે કૃષ્ણ ભક્તિમાં લીન થઈ રંગ અને ગુલાલની હોળી મનાવી કૃષ્ણ ભક્તિ કરે છે. રાજપીપળા ખાતે વૈષ્ણવ સંપ્રદાયની મહિલાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ ફૂલો અને રંગો ઉડાડીને રશિયા હોળીના ગીતો ગાઈ નૃત્ય ગાન સાથે હોળીની રમઝટ બોલાવી હતી. છેલ્લા 40 દિવસથી રશિયાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. તેમાં ખૂબ જ આનંદથી હોળી રમે છે. ફૂલથી, કલરથી, કલર હવે થોડો ઓછો વાપરે છે, પણ કલરની જગ્યાએ ફૂલથી ખૂબ જ આનંદથી રમે છે, અને એવું લાગે છે કે જાણે એ ગોકુલ વૈસું હોય. એ રીતે વર્ષોથી પરંપરાથી આ રીતે દર હોળીએ કરે છે અને કરતા રહેશે, અને એનો આનંદ જ કંઈ અલગ છે. ખૂબ જ આનંદથી રમે છે. આ રશિયાનું મહત્વ એવું છે કે જ્યારે કૃષ્ણ ભગવાન અને રાધા એ બે જ્યારે હોળી ખેલતા હતા ત્યારે બીજી ગોપીઓને એવું થતું કે અમાને બી કનૈયા હાથે ખેલવું છે, અને એ લોકોને કીધું કે અમુક 40 દિવસ સુધી હું રમીશ. દરેક આમાં અલગ અલગ ગોપીઓ અને અલગ અલગ શખ્સો સાથે રોજ નિત્ય નવી નવી લીલા કરી અને ખૂબ જ આનંદથી બધી ગોપીઓને સંતોષ આપી અને ખૂબ આનંદથી હોળી ગુલાલથી રમ્યા હતા. ये रील कॉर्पोरेट इंडस्ट्री के लिए है. अगर इस बार सेफ्टी डे या वुमेन्स डे पर आप अपने एम्प्लॉयज के लिए थोड़ा हटके, थोड़ा नया और सच में कुछ यूजफुल गिफ्ट देना चाहते हो तो बिना कुछ सोच विचार के आ जाइए नवकार कॉर्पोरेट हब. सेफ्टी डे गिफ्टिंग के लिए यहाँ आपको मिल जाएगी स्पेशल गिफ्ट कॉम्बो, क्रॉकरी, किचन वेयर, होम अप्लायंसेस, स्टील प्रोडक्ट और पर्सनल यूज एसेसरीज की वाइड रेंज. और सबसे अच्छी बात, यहाँ पर कॉन्सोलेशन प्राइस की वाइड रेंज भी अवेलेबल है, जो स्टार्ट होती है एट जस्ट ₹23. अब बात करते हैं वुमेन्स डे गिफ्टिंग की. यहाँ मिलेगा 3 पीस पाउच सेट, ब्रांडेड कॉस्मेटिक पाउच, ज्वेलरी बॉक्स, लेडीज पर्स, स्मार्ट वॉच और बहुत सारी स्टाइलिश और क्लासी चॉइसेस. मतलब इस बार सिर्फ गिफ्ट नहीं, एम्प्लॉयज के लिए मेमोरेबल मोमेंट क्रिएट कीजिए. तो अभी कांटेक्ट कीजिए स्क्रीन पर दिए गए नंबर पर और विजिट करें नवकार कॉर्पोरेट हब. और हाँ, इस रील को अपने कंपनी के परचेज, HR और सेफ्टी ऑफिसर के साथ जरूर शेयर कीजिए. નવકાર કોર્પોરેટ હબ જે આવ્યું છે 5256 બ્લુ ચિપ કોમ્પ્લેક્સ, સેવાશ્રમ રોડ, ભરૂચ. અંકલેશ્વર રેલવે સ્ટેશનની નજીક આવેલી હોટેલ મયુરાની છાજલી અચાનક તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે આ ઘટના રાત્રિના સમયે બની હોવાથી એક મોટી દુર્ઘટના ટળી હતી. મળતી માહિતી મુજબ અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે આવેલ હોટેલ મયુરાનો છાજલીનો ભાગ અચાનક ધરાશાય થઈ નીચે પડ્યો હતો. છાજલીનો કાટમાળ નીચે પાર્ક કરેલી ગાડી ઉપર પડતા 3 બાઇક કાટમાળ નીચે દબાઈ જવાથી તેને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. આ ઘટના મોડી રાત્રે બની હોવાથી રસ્તા પર લોકોની અવરજવર ઓછી હતી. હોટેલ પાસે પણ તે સમયે કોઈ હાજર ન હોવાથી કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. રેલવે સ્ટેશન જેવો ગીચ વિસ્તાર હોવાથી દિવસ દરમિયાન અહીં હજારો લોકોની અવરજવર હોય છે. જો આ ઘટના દિવસના સમયે બની હોત તો અનેક લોકોના જીવ જોખમમાં મુકાઈ શક્યા હોત. હાલમાં આ ઘટનાને પગલે આસપાસના રહીશો અને મુસાફરોમાં સલામતીને લઈને ચિંતા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ,
રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈઅપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે. અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે. રંગોના પર્વ ધૂળેટીની ઉજવણીમાં રંગોથી ત્વચા અને શરીરને નુકસાન ન થાય તે માટે કેટલી કાળજી લેવી જરૂરી છે. આજના સમયમાં ધૂળેટીની ઉજવણીમાં કેમિકલ રંગોનો પણ છૂટથી ઉપયોગ કરવામાં આવે છે, જે ત્વચા અને શરીર માટે નુકસાનકારક હોય છે. ત્યારે ધૂળેટીની ઉજવણી દરમિયાન અને તે બાદ શું કાળજી રાખવી જોઈએ તે અંગે ભરૂચની કિરણસિંહ મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર અભિષેક પરીખે જરૂરી માર્ગદર્શન આપતા જણાવ્યું છે કે બને ત્યાં સુધી પાકા રંગોને અવોઇડ કરવા જોઈએ. તેમજ રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી પહેલા શરીર પર અને વાળમાં તેલ લગાવી રાખવું જોઈએ. સારી જાતના ક્રીમ કે લોશન પણ લગાવી શકો, જેથી રંગોમાં રહેલા કેમિકલની અસર ઓછી થઈ જશે. હોળી રમતી વખતે આંખોનું ધ્યાન રાખવું જોઈએ. રંગો આંખોમાં ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. આખી બાઈના કપડાં તેમજ કેપ પહેરવી જોઈએ. ધૂળેટી શબ્દ બોલતા જ રંગબેરંગી ચહેરાઓ આંખ સામે આવી જાય. ક્યારેક ઘણા સમય સુધી ચહેરા પર ચોંટી રહેલા રંગનો અનુભવ યાદ આવી જાય, એવું પણ બને. કલરથી રમતી વખતે ત્વચા ઉપર એલર્જી કે કેમિકલ રિએક્શન ન થાય અને ત્વચા ઉપરથી કલરને કેવી રીતે દૂર કરવા માટે ક્રીમ કે તેલ લગાવવા છતાં સ્નાન કર્યા બાદ રંગ જતો નથી. આ માટે રંગ લાગેલા ભાગોને વ્યવસ્થિત ધોવા, ત્યારબાદ કોપરેલ કે અન્ય તેલ તે ભાગ પર લગાવી હળવે હાથે ઘસીને રંગ દૂર કરવો જોઈએ. આમ રંગોના પર્વ ધૂળેટીની ઉજવણીમાં કેટલી કાળજી રાખી સુરક્ષિત ઉજવણી કરવામાં આવે તો ખરા અર્થમાં ઉજવણીની મજા માણી શકાય તેમ લાગે છે. તમે જ્યારે પણ રમવા જાઓ તો સૌથી પહેલાં કાળજી રાખવાની કે તમે નેચરલ કલર એટલે કે હર્બલ કલરનો ઉપયોગ કરો. બીજું, સનસ્ક્રીન યુઝ કરો, મોઇશ્ચરાઇઝર યુઝ કરો. આટલું ખાસ ઇમ્પોર્ટન્ટ છે. રમ્યા પછી રમતી વખતે શું ધ્યાન રાખવાનું, તો બને તો સુધી તમારે ધ્યાન રાખવાનું કે લાંબી બાઈના કપડાં પહેરવાના, આંખો ઉપર ચશ્મા પહેરો તો વધારે સારું, માથા ઉપર હેર ઓઇલ તો કરવાનું પણ એક ટોપી પહેરી દેવાની તો વધારે સારું, કે જેથી કોઈ પણ તમે બને એટલું ઓછામાં ઓછું કોન્ટેક્ટ આવી શકે. રમતી વખતે અમુક આપણે બધાને જાણીએ છીએ કે રમતા બાળકો છે મસ્તીમાં ગમે તેમ કલર ઉડાવી શકે. તો અગર આંખોમાં કલર જતો રહે તો ધ્યાન રાખવાનું કે નોર્મલ હુંફાળા પાણીથી આંખ સાફ કરી અને અગર વધારે પડતું કોઈ તકલીફ લાગે તો આંખોના ડૉક્ટરને તપાસ કરવાની. અગર ચામડીમાં તમે કલર લગાવો અને વધારે પડતા બળતરા થાય, ચામડીમાં સોજો આવી જાય તો નજીકના ચામડીના ડૉક્ટર કે ગવર્મેન્ટ હોસ્પિટલમાં ચામડીના વિભાગમાં તમારે બતાવવા જવાનું. રમ્યા પછી શું કાળજી રાખવાની, તો આ સૌ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે લોકો રમીને આવ્યા પછી જોઈએ કે ચાલો શરીર ઉપર આ રંગ લાગ્યો છે, જોરથી ઘસ કર્યા કે તો ઘસવાનું ક્યારેય નહીં. તમે જેટલું ઘસશો એનાથી શું થશે કે તમારો જે રંગ જે છે એ વધારે પડતો ચામડીની અંદર જશે અને ચામડીની ત્વચાને ડેમેજ કરાવશે. તો તમારે સૌથી પહેલાં એક હુંફાળું પાણી લેવાનું અને એકદમ હળવેથી એ ભાગને સાફ કરવાનો. અને પછી જે વધારાનો જે કલર છે એને કાઢવા માટે તમારે કોકોનટ ઓઇલ એટલે કે આપણે જે નારિયેળ યુઝ કરીએ છીએ એને 2-3 ટીપા મૂકવાના અને હળવે તેને સાફ કરવાનું. સાબુ ક્યારેય યુઝ નહીં કરવાનું. તમે જેન્ટલ ક્લિન્ઝર યુઝ કરી શકો આના બદલામાં. હેર તો હેરને પણ અગેન તમારે વોશ કરી નાખવાનું, નોર્મલ શેમ્પૂથી વોશ કરી શકો. પછી કન્ડિશનર યુઝ કરવાનું, કારણ કે ઘણીવાર રમ્યા પછી હેર બર્ડસેટ થઈ જતા હોય, આપણે કે ડ્રાય હેરની કમ્પ્લેન કોમનલી લોકો કરતા હોય, તો એના માટે પણ તમારે શેમ્પૂ કર્યા પછી કન્ડિશનર યુઝ કરી દેવાનું અને કોઈ હેર મોઇશ્ચરાઇઝર કે નોર્મલી જે સુધિંગ સીરમ હોય તમે યુઝ કરી શકો. તો આ તમારે આટલી કાળજી તમારે રાખવાની. તો આટલી તમે કાળજી રાખો તો આપણે સૌ ચાલો હોળીનો ઉત્સવ છે, રંગોનો ઉત્સવ છે, તો આપણે મનાઈએ, પરંતુ આપણી ત્વચા, હેર અને નેલની કાળજીની સાથે. અસ્તુ. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है. एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो. सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है. यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना. आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं. NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं. इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में
हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं। शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं। उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है। अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा। रुंगटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक। अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रुंगटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર એક ઓટો રિક્ષા દોડતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ વિડીયો ભરૂચથી વડોદરા તરફના નવા બનેલા એક્સપ્રેસ વે પરનો હોવાનું જણાઈ આવે છે। એક્સપ્રેસ વે પર રિક્ષા જેવા ધીમા 3 વ્હીલ વાહનોને પ્રવેશ પ્રતિબંધિત છે, કારણ કે તે હાઈ સ્પીડ અને નિયંત્રિત માર્ગ છે। આ ઘટનાથી માર્ગ સુરક્ષા અને ટોલ સંચાલન પર સવાલો ઊભા થયા છે। એક્સપ્રેસ વે પર માત્ર નિર્ધારિત શ્રેણીના વાહનોને જ પ્રવેશ મળે છે। રિક્ષા જેવા 3 વ્હીલર વાહનોને સામાન્ય રીતે મંજૂરી નથી। આ સ્થિતિમાં રિક્ષા એક્સપ્રેસ વે પર કેવી રીતે પ્રવેશી તે એક મોટો પ્રશ્ન છે। ટોલ પ્લાઝા અથવા એન્ટ્રી પોઈન્ટ પર સુરક્ષા તપાસમાં બેદરકારી રહી હોવાની આશંકા છે। જો આવા વાહનથી કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી કોની રહેશે તે પણ એક પ્રશ્ન છે। નિયમો અનુસાર પ્રતિબંધિત વાહન એક્સપ્રેસ વે પર પ્રવેશે તો પ્રાથમિક જવાબદારી વાહન ચાલકની હોય છે। જો કે ટોલ સંચાલન અને માર્ગ સુરક્ષા માટે જવાબદાર એજન્સીની ભૂમિકા પણ તપાસ હેઠળ આવે છે। જો એન્ટ્રી પોઈન્ટ પર સુરક્ષા વ્યવસ્થામાં ખામી સાબિત થાય તો સંચાલન એજન્સી સામે પણ કાર્યવાહી થઈ શકે છે। આ વિડીયો વાયરલ થયા બાદ સંબંધિત તંત્ર દ્વારા મામલે તપાસ હાથ ધરવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું। भरूच के जागरूक पेरेंट्स, क्या आपका भी बच्चा इंग्लिश मीडियम में पढ़ता है पर सही गाइडेंस की कमी महसूस होती है? स्कूल में टीचिंग तो मिल जाती है, लेकिन कॉन्फिडेंस, क्लैरिटी और रिजल्ट्स का क्या? लेकिन अब चिंता की कोई बात नहीं है। झाड़ेश्वर रोड पर हरिहर कॉम्प्लेक्स में खुल चुका है कृष्णा गुरुकुल। सारे जन्म के मैं भूल आऊंगी, हमारा ऐसे दुनिया की हुई नहीं, मैं अपनी ही दुनिया बनाऊंगी। कि जिंदगी फर्स्ट से 12th तक के स्टूडेंट्स के लिए ICSE, CBSE और GACB के साथ अकाउंटिंग विद एक्यूरेसी एंड कॉन्फिडेंस, स्पेशलाइज्ड एंड वेल एजुकेटेड टीचर्स और हर स्टूडेंट पर स्पेशल अटेंशन। यहाँ सिर्फ पढ़ाई नहीं होती, यहाँ सपने सच होते हैं, सुवर्ण भविष्य का निर्माण होता है और शिक्षा के साथ मॉरल वैल्यूज का भी ग्रोथ होता है। रेगुलर टेस्ट से प्रोग्रेस का पता चलता है, डेडिकेटेड डाउट क्लियरिंग सेशन से कंफ्यूजन दूर होता है और रोज बच्चों का आत्मविश्वास बढ़ता है। कृष्णा गुरुकुल, जहां पढ़ाई एक उत्सव है। इट इज वेयर लर्निंग बिकम्स अ सेलिब्रेशन। आज ही संपर्क करें और अपने बच्चे के सपनों को साकार करें। शॉप नंबर 22, हरिहर कॉम्प्लेक्स, नियर तुलसीधाम, झाड़ेश्वर रोड, भरूच। આમોદ તાલુકામાં ભીમપુરા વિસ્તારમાં આવેલી નર્મદા નિગમની માયનોર કેનાલમાં મસમોટું ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો। એક વર્ષ પહેલા જ રિપેરિંગ કરવામાં આવેલી આ નહેરમાં ફરીથી ભંગાણ સર્જાતા કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે। નર્મદા નહેર નિગમ દ્વારા નહેરોની સફાઈ અને જાળવણી અંગે કરવામાં આવતા દાવાઓ અંગે નહેરમાં ભંગાણ થતા સવાલો ઊભા થઈ રહ્યા છે। નહેરોમાં અનેક જગ્યાએ ગાંડા બાવળ અને જાડી ઝાંખરા જોવા મળતા અધિકારીઓની યોગ્ય દેખરેખનો અભાવ દેખાઈ રહ્યો છે, જે અધિકારીઓની બેદરકારીને કારણે અનેક ગામના ખેડૂતો સિંચાઈના પાણી વિના હેરાન પરેશાન બન્યા છે અને તેમનો મહામૂલો પાક સિંચાઈ વિના મુરઝાઈ રહ્યો છે, જ્યારે બીજી બાજુ હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। આ બાબતે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીએ તંત્રને ચેતવણી આપી હતી કે જો વહેલી તકે નર્મદા નિગમ દ્વારા સમગ્ર પંથકમાં કેનાલના ગાબડાની મરામત નહીં કરવામાં આવે તો કોંગ્રેસ પાર્ટી ખેડૂતોને સાથે રાખી નિગમની કચેરીને તાળાબંધી કરી ઉગ્ર આંદોલન કરશે। કેનાલમાં ગાબડું પડ્યું હતું, તેનું સમારકામ નર્મદા નિગમની ઓફિસે રજૂઆત કરવાથી એ સમારકામ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ 1 વર્ષ બાદ આ કેનાલમાં પાણીનું આવરણ થઈ રહ્યું છે અને આપ જોઈ શકો છો 1 વર્ષ પછી આ કેનાલમાં પાણી આવ્યું
તો પણ આ ભ્રષ્ટાચારના પાપે આ 1,000 લાખો ક્યુસેક પાણી વેડફાટ થઈ રહ્યો છે અને અત્યારે ખેડૂતોનો મહામૂલો પાક ઊભો છે અને ખેડૂતોને પાણીની સતત જરૂરિયાત હોવાને કારણે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે. એના કારણે જે નર્મદા નિગમના ભ્રષ્ટ અધિકારીઓ છે તેમણે ખરેખર આ પાણી છોડતા પહેલાં આ કેનલનું નિરીક્ષણ કરવું જોઈએ. સાફ સફાઈ થઈ છે કે નથી થઈ, ગાબડું પડ્યું છે કે નથી થયું, પણ એ ભ્રષ્ટ અધિકારીઓએ કોઈપણ પ્રકારનું ધ્યાન રાખ્યા સિવાય કે નિરીક્ષણ કર્યા સિવાય આ પાણી છોડવામાં આવ્યું છે અને ખેડૂતોને મહામૂલા પાકને નુકસાન થઈ રહ્યું છે. તો પણ આ અધિકારીઓ પંખા નીચે બેસીને ભ્રષ્ટાચાર જ કરવામાં માંડ્યા છે અને ખોટા બિલો ઉધારવામાં આવ્યા છે. અને અધિકારીઓને અમે શાણમાં સમજાવીએ છીએ કે જો આગામી દિવસોમાં આનું નિરાકરણ કરવામાં નહીં આવે તો એક ખેડૂતની વેદના લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા નર્મદા નિગમની ઓફિસને તાળાબંધી કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે. કરજણ નવા બજાર વિસ્તારમાં સંતોષનગર આંગણવાડી પાસે હોલિકા દહન દરમિયાન આગને જ્વાલાએ જીવતા વીજ વાયર ઝપેટમાં લેતા સ્થાનિક વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી. કરજણમાં હોળી દહનની આગે વીજ વાયરને ઝપેટમાં લેતા વિકરાળ રૂપ ધારણ કર્યું હતું, જેમાં રહેણાંક વિસ્તારમાં આવેલ MGVCLનો જીવતો સર્વિસ કેબલ હોળીની આગની જાળમાં આવી ગયો હતો અને કેબલ તૂટી નીચે પડ્યો હતો. કેબલમાંથી ધડાકા ભડાકા થતા લોકો બૂમાબૂમ કરતા ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો દ્વારા આ અંગે તાત્કાલિક MGVCLને ટેલિફોનિક જાણ કરતા ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી અને વીજ પ્રવાહ બંધ કરતા મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને ખડાયતા પરિષદ વિભાગીય સમિતિના ઉપક્રમે કલરવ શાળામાં ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચની મનોદિવ્યાંગ બાળકોની શાળા કલરવ ખાતે રંગોના પર્વ ધૂળેટીની ઉજવણીમાં બાળકોને ગીત સંગીતના સથવારે ડાન્સ ગરબા રમાડી નિર્દોષ આનંદ મેળવ્યો હતો. કાર્યક્રમમાં કલરવ શાળાના ટ્રસ્ટી નીલા મોદી સહિત સર્વે શિક્ષકો તથા સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને ખડાયતા પરિષદ વિભાગીયના હોદ્દેદારો પારસભાઈ, નીતાબેન, ચૈતન્યભાઈ, જનકભાઈ, મનનભાઈ, રોનકભાઈ, ધર્મેશભાઈ, વિનોદભાઈ, વાસંતીબેન, પરેશભાઈ, રૂપલબેન, રાજુભાઈ, ભાવિનભાઈ સહિતનાઓ હાજર રહ્યા હતા. સાવલી તાલુકાના રાણિયા ગામે હોળિકા દહન ગામના પટેલ નાયક સમાજ અને અનેક સમાજના ભેગા થઈને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ તથા ગ્રામ પંચાયતના સભ્યો, ગામના આગેવાનો, નાના બાળકો તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હોળિકા દહન તાલુકા પંચાયતના સભ્ય વિનયભાઈ પટેલ તથા ગામના સરપંચ અહેમદભાઈ રાણા દ્વારા પૂજા વિધિ કર્યા બાદ હોળી પ્રગટાવવા સાથે ગામમાં સુખ શાંતિ સમૃદ્ધિ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. ભરૂચ, સુરત શહેર તથા અમદાવાદ શહેરમાં જમીન પચાવી પાડવાના ગુનાઓમાં છેલ્લા 7 વર્ષથી ફરાર હતો, જેને ઝડપી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સફળતા મળી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે હકીકત મળી હતી કે વર્ષ 2022માં નબીપુર પોલીસ સ્ટેશન ફ્રોડના ગુનામાં નાસ્તો ફરતો આરોપી પરાગભાઈ ગિરધરભાઈ ગણાત્રા વાપીમાં જોવા મળ્યો છે, જેથી એલસીબી ટીમ તાત્કાલિક વાપી ખાતે નાસ્તા ફરતા આરોપીની તપાસમાં મોકલવામાં આવેલ અને તપાસમાં ગયેલ ટીમ દ્વારા વાપીના ભિલાડ ખાતે વોચ ગોઠવી ખાનગી રાહે સ્થાનિક બાતમીદારોથી સચોટ માહિતી એકત્રિત કરી છેલ્લા 4 વર્ષથી જમીન ફ્રોડના ગુનાઓમાં પોલીસ ધરપકડથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી તેને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચના પાલેજ પોલીસે 13 તુજકો અર્પણ અભિયાન અંતર્ગત 2.50 લાખની કાર મૂળ માલિકને પરત કરી. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા આવેલ સૂચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષક CK પટેલ, ભરૂચ વિભાગ તથા ભરૂચના પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર AA ચૌધરીએ આપેલ
સૂચના તથા માર્ગદર્શન હેઠળ પાલેજ પોલીસ સ્ટેશન ટીમ દ્વારા રિકવર કરેલ કિંમત ₹2.5 લાખની ઇકો ગાડી મૂળ માલિકને પરત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કામગીરી 13 તુજકો અર્પણ અભિયાન અંતર્ગત કરવામાં આવી હતી. ભરૂચ એલસીબીની ટીમે આછોદ ગામના ક્રિકેટના મેદાનમાં દરોડો પાડી 3 જુગારીયાઓને 68,000 થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે 3 ફરાર થઈ ગયા હતા. આમોદ તાલુકાના આછોદ ગામમાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં ચાલતા જુગારના અડ્ડા પર એલસીબીએ દરોડો પાડતા દોડધામ મચી ગઈ હતી. ગ્રામના ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાત્રિના સમયે મોબાઈલ ટોર્ચના અજવાળે ચાલતા પત્તાપાનાના જુગાર પર પોલીસે ત્રાટકીને 3 આરોપીઓની ધરપકડ કરી છે. યાકુબ પટેલ, ઇમરાન પટેલ અને મોહસિન પટેલને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસની કાર્યવાહી દરમિયાન રસીદ અંગા, ઇકબાલ બિરબલ અને લાદેન મોજિયા ફરાર થઈ જતા તેમને વોન્ટેડ જાહેર કરાયા છે. આરોપીઓ પાસેથી 12,900 રોકડા સહિત 68,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તમામ આરોપીઓને મુદ્દામાલ વિરુદ્ધ જુગાર ધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ માટે આમોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. ભરૂચ શહેરના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે આજરોજ સપ્ત સુર કલા વૃંદ દ્વારા આયોજિત સુહાને ગીતો કી સરગમ કાર્યક્રમ અત્યંત ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. આ કાર્યક્રમની શરૂઆત મધુર ગીતોથી કરવામાં આવી, જેમાં જૂના અને જાણીતા ગીતોના સંગમે વાતાવરણમાં એક અનોખી રજત જયંતિ જેવી ચમક લાવી દીધી હતી. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે અહીં ગાયકોએ વ્યવસાયિક સ્પર્ધાના બદલે નિખાલસ પ્રેમ અને શોખથી ગીતો રજૂ કર્યા હતા. આયોજકો દ્વારા રજૂ કરવામાં આવેલા સૂત્ર પ્રોફેશનલ બનીને નહીં, પ્રેમથી ગાઈશું ખરા અર્થમાં સાર્થક થતો જોવા મળ્યો હતો. કલાકારોએ મૌલિક અવાજમાં કિશોર કુમાર, મોહમ્મદ રફી અને મુકેશ જેવા દિગ્ગજ ગાયકોના લોકપ્રિય ગીતો પીરસીને સૌને જૂની યાદોમાં સરી પડવા મજબૂર કર્યા હતા. વડોદરાથી ખાસ વધારેલા ગાયક કલાકારો રાજેશ પંડ્યા, સોનલબેન અને ભાવિકભાઈ પોતાની સંગીત કલાના કામણ પાથર્યા હતા. તેમના સુમધુર કંઠે ગવાયેલ ગીતોએ હોલમાં ઉપસ્થિત તમામ સંગીત પ્રેમીઓને ડોલાવ્યા હતા. સ્થાનિક અને આમંત્રિત કલાકારોના સમન્વયથી આખી સાંજ સંગીતમય બની રહી હતી, જેમાં શ્રોતાઓએ પણ દરેક ગીતને તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું. દીપક ઉપાધ્યાય અને દિનેશ શાહના સુંદર આયોજન હેઠળ યોજાયેલા આ કરાઓકે ગીત સંગીતના કાર્યક્રમે ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમે પુરવાર કર્યું હતું કે સંગીત માટે કોઈ મોટા મંચ કે વ્યવસાયિક ડિગ્રીની જરૂર નથી, પણ માત્ર દિલથી ગવાયેલું એક ગીત પણ સોના જેવું મૂલ્ય ધરાવે છે. આમ રવિવારના આ સાંજ ભરૂચના કલાપ્રેમીઓ માટે એક અમર યાદગાર સંભારણું બનીને રહી ગઈ હતી. જૂના તવરા નર્મદા નદીના કિનારે આવેલ મંગલમઠ કબીર આશ્રમ ખાતે દર મહિને પૂનમની ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે આ મહિને પણ ફાગણ સુદ પૂનમની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી અંતર્ગત સવારથી જ પૂજન અર્ચન, આરતી, પૂજા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં કબીર સંપ્રદાયના ભાઈ બહેનોએ જોડાઈ ભજન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. ત્યારે કીધું એના તો છે કે પ્રભુ હું મરું ના, મારું મોત ના થાય એવું મને વચન આપો. ઉંમર પણ આપો, ઉંમર તો તમને નથી બનાવાય, પણ વચન આપો તમને મોત ના થાય તેમ. પણ તમારે શાંતિ મળવું નહીં એ મને કહો, એવું વચન તમને આપો. તો હિન્દુના કેવું છે માગ્યું કે હું દિવસે ના મળું ને રાતે ના મળું, આ મોટ ના થાય એટલા માટે માગે છે. હા, હિન્દા તો છે ભગવાન ભક્તિ કરી લે, દિવસે ના મળું ને રાતે ના મળું, આકાશમાં ના મળું ને પૃથ્વી પર ના મળું. જૂના તવરા 5 દેવી મંદિર ગ્રહણના કારણે મંગળ આરતી કર્યા બાદ સવારે 6 વાગ્યાથી બંધ કરાયું હતું. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે માં નર્મદા નદીના કિનારે નવનિર્માણ પામેલ શ્રી પંચદેવી મંદિર કે જે મંદિર આજે ચંદ્રગ્રહણ હોવાથી સવારે મંગળા આરતી કર્યા બાદ દર્શનાર્થે 6 વાગ્યાથી બંધ કરવામાં આવ્યું હતું, જે આખો દિવસ મંદિર બંધ રહ્યું હતું. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં પરંપરાગત હોલિકા પર્વની શ્રદ્ધા અને ઉલ્લાસભેર ઉજવણી. વિવિધ સોસાયટી અને મહોલ્લામાં હોળી દહન કરાયું. બુધવારે રંગોના પર્વ ધૂળેટીની થશે ઉજવણી. રાજપીપળા વડિયા ગામમાં 2 ચકમક પથ્થર ઘસીને રૂ અને છાણા સળગાવીને અનોખી રીતે હોળી પ્રગટાવાઈ. આજના ડિજિટલ યુગમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં અનોખી માન્યતા. આવી રીતે હોળી પ્રગટાવવાથી ગામમાં સુખ શાંતિ બની રહે છે. આદિવાસી નૃત્ય પરંપરા સાથે આદિવાસીઓ હોળીની પ્રદક્ષિણા કરી.
રાજપીપળાના વૈષ્ણવ મંદિરમાં ફૂલોની હોળી રમાઈ. ફૂલો અને રંગો ઉડાડી રાધા કૃષ્ણના સખ્ય ભાવથી ભક્તિભાવથી હોળીના ગીતો ગાઈ હોળી રમતી વૈષ્ણવ મહિલાઓ. અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસેની હોટેલ મયુરાની છાજલી ધરાશાયી. 3 બાઇક કાટમાળમાં દબાઈ. સદનસીબે મોટી જાનહાનિ ટળી. રંગોના પર્વ ધૂળેટીમાં ત્વચા અને શરીરને કેમિકલયુક્ત રંગોથી નુકસાન થઈ શકે છે. ધૂળેટીની ઉજવણીના કેટલીક કાળજી લેવી જરૂરી. ભરૂચથી વડોદરા તરફ જતા નવા બનેલ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર રિક્ષા જોવા મળી. રિક્ષાને એક્સપ્રેસ વે પર એન્ટ્રી કોને આપી? વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. ભીમપુરા માઇનોર કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ. સિંચાઈના પાણી વિના અનેક ખેતરોમાં લહેરાતો પાક મુરઝાઈ રહ્યો છે. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.